સંસદના શિયાળુ સત્ર દરમિયાન આજે એક અત્યંત લાગણીસભર ઘટના સામે આવી છે. વાયનાડના સાંસદ અને કોંગ્રેસના નેતા પ્રિયંકા ગાંધીએ સંસદ ભવનમાંથી બહાર નીકળતી વખતે ત્યાં હાજર અપંગ બહેન ગંગાબેન ઠાકોરને મળવા માટે પોતાની ગાડી રોકી હતી. બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરે આ અંગે ફેસબુક પોસ્ટ કરીને કોંગ્રેસની વિચારધારાના વખાણ કર્યા છે. બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરના અપંગ બહેન ગંગાબેન ઠાકોર તેમને મળવા માટે સંસદના આંગણે આવ્યા હતા. પ્રિયંકા ગાંધી લોકસભામાંથી બહાર નીકળી રહ્યા હતા ત્યારે ગેનીબેને તેમને ગંગાબેન વિશે વાત કરી. આ સાંભળીને પ્રિયંકાજી તરત જ ગાડીમાંથી પાછા આવ્યા અને લગભગ 100 મીટર દૂર હાજર ગંગાબેનને મળીને તેમના સમાચાર લીધા અને ફોટા પડાવ્યા. સાંસદ ગેનીબેન ઠાકોરે આ અંગે ફેસબુક પોસ્ટ કરીને જણાવ્યું કે સામાન્ય ગરીબ અપંગ દીકરીને મળવું તેને પ્રેમ આપવો આ વિચારધારા ગાંધી પરિવાર અને પ્રિયંકાજી કરી શકે. ગેનીબેને કોંગ્રેસની વિચારધારાને સામાન્ય માણસને ગળે લગાવી પરિવારની ભાવના સાથે મળવા સક્ષમ ગણાવી.